નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝથી વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે રાજકારણમાં પરિવારવાદ હવે જે શરૂઆત થઈ ગઈ છે તેને લઈને. એક બાજુ જ્યારે આપણે અલગ અલગ પક્ષોમાં તો જોતા હતા કે પરિવારવાદ જે અત્યારે ચરમસીમાએ છે અને તેની સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ જ્યારે આપણે પરિવારવાદની વાત કરતા હોઈએ છીએ અને તેમાં પણ એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે જે સેન્સ લેવાની જે પ્રક્રિયા જે શરૂ કરી દેવામાં આવી છે તમામ પક્ષો દ્વારા, અને તેમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તેમાં સાંસદ રંજનબેન ભટ્ટે પોતાની બહેન માટે, ડભોઈના ધારાસભ્યએ તેમના પુત્ર માટે, મધુ શ્રીવાસ્તવના પુત્ર અને પત્ની એ બંને માટે જે રીતે તેલાટો ટિકિટ માગી હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. પરિવારવાદને લઈને જે રીતે સવાલ ઘણા બધા થતા હતા અને તેની સાથે જે રીતે કહી શકાય કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જે પરિવારવાદની જે શરૂઆત થઈ ગઈ છે તે હવે ક્યાં જઈને અટકશે, તેની સાથે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ જે પ્રમાણે પરિવારવાદ જે જોવા મળ્યો હતો અને તેની સાથે અત્યારે હાલ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે અને તેની સાથે અત્યારે હાલ તો કહી શકાય કે રાજકારણમાં ફરીવાર જે અત્યારે પરિવારવાદ સક્રિય થયો હોય તેવું લાગી રહ્યું છે. તો આ સાથે જ અમારી સાથે ચર્ચા વિચારણા કરવા માટે સૌથી પહેલા જોડી ગયા છે દિલીપભાઈ ગોહિલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે સૌથી પહેલા તો દિલીપભાઈ આપનું સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે રાજકારણમાં અત્યારે હાલ તો પરિવારવાદની જે શરૂઆત થઈ ગઈ છે તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસમાં તો જોવા મળ્યો હતો, પરંતુ તેની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ક્યાંક અત્યારે હાલ તો જોવા મળ્યો છે અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળ્યો છે. શું કહેશો તેને લઈને? ભાજપ અને કોંગ્રેસ એવા બે જ પક્ષોના આપણે નામ લઈએ એ એટલા માટે કે આપણે ગુજરાતમાં બે જ પક્ષો છે. પરંતુ દાખલા તરીકે આપણે કોર્પોરેશન ને પાલિકાની ચૂંટણીમાં એક બીટીપી ની ચર્ચા કરીએ છીએ ને એની સાથે એમાં એમ જોડાવાનું છે એની પણ ચર્ચા કરીએ છીએ. તો એ પણ આપણે ખ્યાલ છે પિતા પુત્ર બંને નેતાઓ છે ને પ્રાદેશિક પક્ષો અહીં ઓછા છે. તો પ્રાદેશિક પક્ષો હોત તો આપણે એનું પણ નામ લેવું પડત. એટલે બધા જ રાજકીય પક્ષોમાં પરિવારવાદ ચાલતો હોય છે, એ વાસ્તવિકતા છે. નવો શરૂ નથી થયો, એ બહુ વખતથી છે. લગભગ તમે માનો શરૂઆતમાં કોંગ્રેસનું શાસન હતું, આઝાદી આંદોલન ને કારણે કોંગ્રેસમાં બધા જ વર્ગના લોકો જોડાયા હતા અને એ પછી સત્તામાં આવ્યા. પરંતુ ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવા લાગી. જ્યારે બીજી પેઢીની વાત આવી ત્યારે પરિવારવાદ શરૂ થઈ ગયો. એટલે કોઈ બહુ નવી વાત નથી. પણ મને લાગે બે રીતે જોઈ શકાય, ત્રણ રીતે આમ તો જોવો પડે. એક તો ટોચનું નેતૃત્વ છે એ પરિવારના હાથમાં છે કે કેમ એ. બીજું ટિકિટ વેચણીમાં એટલે અથવા તો મહત્વના હોદ્દાઓમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કેટલા સગાઓને કેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે. અને બીજું એક જ કુટુંબમાં એકથી વધારે સભ્યો હોદ્દા પર હોય. આ ત્રણ રીતે જોઈ શકાય. હવે એક કદાચ ભાજપને આપણે વાત કરી શકીએ કે જે ટોચનું નેતૃત્વ છે એનું, એમાં પરિવારવાદ સીધી રીતે નથી. પણ 50 થી 60 નેતાઓની યાદી ફરે છે. તમે જોઈ લેજો, જેમાં લોકસભા અને વિધાનસભામાં પુત્રી હોય, પુત્ર હોય, જમાઈ હોય, ભાજપના કોઈ ટોચના નેતાના એને ટિકિટ મળેલી છે. આપણે જાણીએ છીએ, નામ લેવાની જરૂર નથી, પણ 50 થી 60 નામો એવા છે એ છે. પ્રાદેશિક પક્ષો લગભગ તમે મોટા ભાગના જુઓ તો પરિવાર આધારિત છે. એમાં પણ નામ લેવાની જરૂર નથી, 1 ડઝન નામ લેવા પડે એમ છે. એમાં પણ ટોચનું નેતૃત્વ છે એ પરિવારનું છે. હવે અનિવાર્યપણે આવે છે, કારણ કે આપણા સમાજમાં પણ થોડો પરિવારવાદ તો છે. એ તો શિક્ષકનો દીકરો શિક્ષક બને, પોલીસનો દીકરો પોલીસ બને, વકીલ અને ડોક્ટરના દીકરા વકીલ અને ડોક્ટર બને, એ તો આપણે સમજીએ. પણ નોકરીમાં પણ મામલતદાર કચેરીમાં કામ કરનારાને ઈચ્છા હોય કે મારો દીકરો મામલતદાર કચેરીમાં જ કામ કરે, ત્યાં હદ સુધીનો એક પરિવારવાદ આપણે ત્યાં સમાજમાં પણ છે. એટલે રાજકારણમાં પણ એ હોય એ નવું નથી. એ હોવું જોઈએ કે ન હોવું જોઈએ, કારણ કે રાજકારણમાં કોઈ વ્યક્તિ આવે ત્યારે એની અસર બધે થાય છે. ડોક્ટરનો દીકરો ડોક્ટર બને તો એને પરીક્ષા પાસ કરવી પડે છે. એડવોકેટનો દીકરો એડવોકેટ બને તો પરીક્ષા પાસ કરવી પડે. પાસ કર્યા પછી તમારે એની પાસે જવું કે નહીં એ તમારે ગ્રાહકોએ નક્કી કરવાનું છે. એ જ રીતે દીકરા કે દીકરીએ ચૂંટણીમાં જીતવું પડે છે, એ વાત સાચી છે. તમે નેતાના પુત્ર હો કે પુત્રી હો તો તમારે જીતવું પડે છે, એ વાત સાચી છે. પણ તમે એનો એક તમને ફાયદો તો મળતો, તમે જીતી જાઓ ત્યારે એની અસર બધે થતી હોય છે. એટલે એટલો એક ફરક છે. એ સિવાય સમાજમાં પણ પરિવારવાદ છે તો રાજકારણમાં પણ પરિવારવાદ તો રહેવાનો.
જે ચોક્કસથી આપણે પરિવારવાદ ઉપર જે રીતે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને દિલીપભાઈ ગોયલની સાથે રાજેશભાઈ સોની કે જેઓ કોંગ્રેસના નેતા છે અને દીપકભાઈ જોશી જેઓ ભાજપના નેતા છે, જે આ બંનેનું પણ સ્વાગત છે. રાજેશભાઈ, આપને પણ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણે પરિવારવાદને લઈને જે રીતે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ અને તેની સાથે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક પરિવારવાદ અત્યારે ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો હવે પહેલા તો તેને લઈને? યજ્ઞભાઈ, આપે સૌ પહેલા શરૂઆત કરી કે ભારતીય જનતા પાર્ટીમાં હવે પરિવારવાદ શરૂ થયો છે. આ ખોટી વાત છે. પરિવારવાદ ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ પહેલા શરૂ થઈ ગયો હતો. નામ ગણાવવા બેસીસ તો લિસ્ટ ઓછું પડશે. વસુંધરા રાજેના દીકરા પણ સાંસદ છે, રાજનાથ સિંહના દીકરા પણ સાંસદ છે. એવું બહુ મોટું લિસ્ટ છે. પરંતુ વાત એ નથી કે પરિવારવાદની ચર્ચા કરી છે. વાત એ છે કે પરિવારવાદના નામે રાજકારણ કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટી જ્યારે એમનો પોતાનો પરિવારવાદ આવે ત્યારે મોઢા ઉપર આંગળી ચૂપ કરીને બેસી હશે. અમદાવાદની વાત કરી, એમના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટના દીકરા માટે એમને કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ માંગી છે. એવા અનેક ઉદાહરણો આપણે આપી શકીએ. પરંતુ ઠીક છે, રાજકારણની અંદર પરિવારનો દીકરો હોય, ધારાસભ્ય હોય ને એનો દીકરો હોય ને જો રાજકારણમાં સક્રિય હોય, એના વિસ્તારમાં સક્રિય હોય ને જો લોકોની સેવા કરવા માંગતો અથવા રાજકારણમાં આગળ આવવા માંગતો તો હું નથી માનતો એમાં કઈ ખોટું હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દાને એ રીતે દરેક ચૂંટણીની અંદર પ્રેઝન્ટ કરી છે કે કોંગ્રેસ એટલે પરિવારવાદ. ભારતીય જનતા પાર્ટીની અંદર શું છે? પરિવારવાદ નથી. એટલે આ મુદ્દો મૂળ મુદ્દો છે કે રાજકારણની અંદર જેને આવવું હોય એ આવી શકે, ચાહે નેતાનો પુત્ર હોય કે ચાહે કોઈ પણનો પુત્ર હોય, એ રાજકારણમાં આવી શકે. પણ ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદના નામે રાજકારણ કરવાનું શરૂ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી આજે જ્યારે એમના નેતાઓના દીકરાઓ માટે ટિકિટો લેવા માટે પરિવારવાદનું લોબિંગ શરૂ થયું છે, ચાહે રાજ્ય કક્ષા હોય, ચાહે રાષ્ટ્રીય કક્ષા હોય કે ચાહે હવે લોકલ બોડીના ઇલેક્શનની અંદર હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ પરિવારવાદ મુદ્દે ભારતીય જનતા પાર્ટી શું કહેવા માંગે છે આપણે એ જોવું રહ્યું. કારણ કે આના પછી એ કોંગ્રેસ ઉપર પરિવારવાદનો જે વારે ઘડી આરોપ લગાવે છે એ હું માનું છું ત્યાં સુધી આ લગાવી નહીં શકે અને કોંગ્રેસની સામે આંગળી ચીંધતા પહેલા પોતાનો પરિવારવાદ જોવો પડશે ભારતીય જનતા પાર્ટી. ઓકે રાજેશભાઈ, એક બાજુ જ્યારે આપણે પરિવારવાદની વાત કરતા છે, દીપકભાઈ શું કહેશો? કારણ કે અત્યારે જે રીતે રાજેશભાઈ કહી રહ્યા છે કે ના, અત્યારે શરૂઆત નહીં પરંતુ પહેલા કેટલાય સમયથી પરિવારવાદ જે જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે હાલ પણ યથાવત જોવા મળ્યો છે. શું કહેશો દીપકભાઈ? મારે રાજેશભાઈના સવાલનો જવાબ આપવો કઈ જરૂરી નથી લાગતો, કારણ કે પરિવારવાદ વાળું તો એ પોતે પોતાની વાતની વાતચીત કરે. પણ દિલીપભાઈ બહુ સારી વાતચીત કરી. કારણ કે પરિવારવાદની જ્યારે વાતચીત આવે છે ત્યારે પરિવારવાદથી નુકસાન શું દેશને થાય છે યજ્ઞભાઈ, એ બહુ સમજવાની વાત રહી. કારણ કે જ્યારે ટોચની નેતાગીરી, જ્યારે દિલીપભાઈ જે કીધું ને કે પરિવારવાદની અંદર પણ કઈ રીતનું, તો ટોચની નેતાગીરી કે જે દેશનો વહીવટ સંભાળે છે અથવા તો પાર્ટીનું અથવા તો પ્રજાને શું આપવાની છે, શાસન કઈ રીતનું આપવાના છે, એ વ્યક્તિઓ જ્યારે પરિવારવાદની અંદર સપડાયેલા હોય ત્યારે દેશ હિત ક્યારે પણ નથી થતું. અને એનું આપણે ઉત્તમ ઉદાહરણ જોયું છે 70 વર્ષનું કોંગ્રેસનું શાસન. આ પરિવારવાદને આપણે કહી શકીએ ને પરિવારવાદ કહી શકીએ. તમે મને એટલું બતાવો કે ભારતીય જનતા પાર્ટીની અંદર નરેન્દ્રભાઈનો પરિવાર છે ખરો? નથી. અમિતભાઈનો પરિવાર છે? નથી. સી.આર. પાટીલ સાહેબનો પરિવારવાદ છે? નથી. રૂપાણી સાહેબનો પરિવાર છે? નથી. આનો જવાબ મને રાજેશભાઈ આપે. પરિવારવાદ કોને કહેવાય એ રાજેશભાઈને એ લોકો ધ્રુવરાજની જેમ પટ્ટી બાંધીને બેઠેલા છે. શાસન જ્યારે તમારે પ્રજા સમક્ષ આપવાનું હોય, પ્રજા હિતમાં જ્યારે તમારે શાસન આપવાનું હોય, ત્યારે ટોચની નેતાગીરી ક્યારે પણ પરિવારવાદમાં પડવી ન જોઈએ. અત્યારે યજ્ઞભાઈ પ્રશ્ન મને પૂછો. રાજેશભાઈ એક મિનિટ રાજેશભાઈ, હું તમને સમય આપું છું. એક મિનિટ દીપકભાઈ, પરંતુ સવાલ એ થતો હોય છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિવારવાદની વાત થતી હોય છે અને તેમાં પણ અત્યારે હાલ જે પ્રમાણે સાંસદની વાત કરીએ કે પછી ધારાસભ્યની વાત કરીએ, કેમ અત્યારે હાલ તેમનામાં પરિવારવાદ જોવા મળ્યો છે? કેમ અત્યારે તેઓ એમ કહી રહ્યા છે કે ના, મારા પુત્ર અને પત્નીને જે રીતે અત્યારે હાલ તો ટિકિટ મળવી જોઈએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? દીપકભાઈ. યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની બનેલી પાર્ટી છે. કાર્યકર્તા એનો પરસેવો રેડે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે આ ફલક ઉપર પહોંચી છે. એ ધારાસભ્ય એ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે દરેક પરિવાર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગયેલો છે ને, એની વિચારધારા ગયેલો, કાર્ય પદ્ધતિ ચાલી રહી છે. એ ઘરે ઘરે અમારા
કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે થયેલા છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં માનતા હોય, ભારતીય જનતા પાર્ટીની ટિકિટ માંગી શકે છે, સ્વાભાવિકપણે છે. પણ કોને આપવી, કાર્ય પ્રમાણે આપવી, કોણે કયું કાર્ય કરેલું છે, પ્રજા હિતમાં શું છે, એ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે. એમણે માગી છે, પરંતુ પાર્લામેન્ટરી બોર્ડ બધું નક્કી કરશે કે યોગ્ય ઉમેદવાર કોણ છે, નહીં કે પરિવાર માત્ર પરિવારવાદથી અમે લોકો આપવા માંગીએ છીએ કે ભાઈ રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનવા જોઈએ, તો કે એના દીકરા જ બનવા જોઈએ. આ રીતની પદ્ધતિ નથી. ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે જેનો વોર્ડનો મંત્રી કાર્યકર્તા પણ રાષ્ટ્રીય પ્રમુખ બની શકે છે, જે અમિતભાઈનું ઉદાહરણ છે. મને બતાવે રાજેશભાઈ, એમની પાર્ટીમાં કયો કાર્યકર્તા વોર્ડનો પ્રમુખ હતો, વોર્ડનો મંત્રી હતો અને રાષ્ટ્રીય પ્રમુખ બન્યો છે? નહીં બતાવી, નહીં એ જવાબ આપી શકે. આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે. પ્રજા હિતમાં કાર્ય કરવું એ ભારતીય જનતા પાર્ટીને પહેલેથી સંસ્કાર આપવામાં આવ્યા છે. એટલે પરિવારવાદ એ રાજેશ ઓકે દીપકભાઈ, એક બાજુ જ્યારે જે રીતે અત્યારે તો કહી શકાય પરિવારવાદને લઈને જે રીતે સવાલ ઘણા બધા થતા હોય છે, રાજેશભાઈ જે રીતે અત્યારે દીપકભાઈ એમ કહી રહ્યા છે કે ના, ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા સાથે આગળ વધી રહી છે અને જે રીતે કાર્યકર્તાઓ પરસેવો જે રેડે છે તેનાથી અત્યારે તો પાર્ટી ચાલે છે. શું કહેશો હવે તેને લઈને? યજ્ઞભાઈ, પહેલા તો દીપકભાઈએ વાત કરી કે રાષ્ટ્રીય રાજકારણની અંદર એક પણ નેતાના પુત્ર રાજકારણમાં આવવા નથી માંગતા, તો એમનું યોગદાન ના હોવું જોઈએ. મારે એ પૂછવું છે, રાજનાથસિંહના દીકરાને સાંસદ બનાવ્યા, રાજનાથસિંહ શું તમારી બજેટ મંડળી ચલાવે છે? તમારા રાષ્ટ્રીય નેતૃત્વની અંદર નથી? તો રાષ્ટ્રીય નેતૃત્વના એક પરિવારવાદની વાત કરો કે રાષ્ટ્રીય નેતૃત્વમાં અમારે પરિવારવાદ નથી, તો વસુંધરા રાય શું તમારા રાષ્ટ્રીય મહામંત્રી નથી? શું એક રાજ્યના સીએમ ન હતા? જૂઠાણા ટીવી ઉપર આવીને માત્ર જૂઠાણા ફેલાવા 2 નામ આપી દીધા, 3 નામ આપી દીધા. અમારા 50 થી વધુ નેતાઓના પુત્ર સાંસદ અને એમએલએ ધારાસભ્ય છે, એની કોણ વાત કરશે? શું એ પરિવારવાદ નથી? માત્ર તમે એક આંગળી પોઈન્ટ આઉટ કરો છો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ઉપર, તમે તમારા રાજનાથ માત્ર વાત કરી વિચારધારા કાર્યકારી વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની. પોતાના કાર્યકર્તા સાચવવાની, બીજી પાર્ટીના કાર્યકર્તા લાવી અને પોતાની પાર્ટીમાં સભા કરો, પોતાના કાર્યકર્તાને ખુરશી અને ટેબલ સાફ કરવા માટે રાખવા, આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. વિચારધારા કરતા વાત વધારે આગળ વાત કરીએ. જ્યારે પરિવારવાદની વાત આવે, પરિવારવાદના નામે રાજકારણ કરતી ભારતીય જનતા પાર્ટી રાજનાથસિંહના મુદ્દા ઉપર વાત કરે, વસુંધરા રાજ્યના મુદ્દા ઉપર વાત કરે, એના સિવાય અન્ય રાષ્ટ્રીય નેતાઓ છે એના મુદ્દા ઉપર વાત કરે. ભારતીય જનતા પાર્ટી અત્યારે સ્વીકારવું પડશે કે પરિવારવાદથી એ પણ કઈ અલગ નથી. પણ ફરી હું તમને ફરી મારી વાતમાં હું એક વાત ઉમેરીશ કે જે પણ માણસ સક્ષમ હોય રાજકારણની અંદર, ચાહે નેતાનો દીકરો હોય કે ચાહે ખેડૂતનો દીકરો હોય કે ચાહે સામાન્ય નાગરિક હોય, તો એનામાં આવડત છે, એની ઈચ્છા છે અને એને લોક સેવા કરવી, દેશ સેવા કરવાની એની ઈચ્છા છે, તો રાજકારણની અંદર એ આવી શકે છે. આ વાત કહેવામાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શું કામ શરમાય છે? એમના રાજનાથસિંહના પુત્ર શું પરિવારની વાતમાં નાતા આવ્યા છે? એટલે એમની પાર્ટીની અંદર રાજેશભાઈ, અમારા પહેલા એમને બોલી દેવા દો દીપકભાઈ પહેલા એમને બોલવા દો. દીપકભાઈ વચ્ચે ના બોલજો. દીપકભાઈ પહેલા એમને બોલી દેવા દો. હું તમને સમય આપું છું 1 મિનિટ દીપકભાઈ. બોલજો, હું તમને ના નહીં પાડું. અમે રાષ્ટ્રીય રાજકારણની અંદર કેટલા તમને સમય આપું છું 1 મિનિટ દીપકભાઈ હું તમને સમય આપું છું. જી રાજેશભાઈ, રાષ્ટ્રીય રાજકારણની અંદર જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પરિવારવાદથી નેતા તરીકે પસંદ થયા, સાંસદ બન્યા, ધારાસભ્ય બન્યા કે જે પણ તે પોસ્ટ ઉપર આવ્યા, તો શું એ માત્ર ને માત્ર પરિવારવાદ ઉપર આવે એવું કહેવા માંગે છે દીપકભાઈ? પોતાની આવડત નથી એ તો પ્રસ્થાપિત થઈ ગયું. અને અમિતભાઈની વાત કરી, અમિતભાઈના પુત્ર જય શાહ કયા ક્રિકેટર હતા? બીસીસીઆઈ ની અંદર સેક્રેટરી બની ગયા. બનાવજો તમે કોઈ સામાન્ય માણસ ને, તમે એ વાત ના કરો. દેશ આખું તમારું દીપકભાઈ, દેશ આખું તમને જોઈ રહ્યું છે. આ તમારા દોહરા માપદંડ, તમારી દોહરી શકલો દેશની જનતા જોઈ ચૂકી છે. આ પરિવારવાદના નામે તમે તમારા પાર્ટીની અંદર તમે પરિવારવાદના નામે રાજકારણ કરી રહ્યા છો, એ દેશની જનતાએ જોઈ લીધું છે. ઓકે રાજેશભાઈ. જી દીપકભાઈ શું કહેશો? જી દીપકભાઈ. એમણે જે વાતચીત કરી રાજનાથસિંહના પુત્ર, દરેકના ઉદાહરણો આપ્યા, પણ એ દરેકની અંદર એક કર્તવ્ય કરવાની, પ્રજા હિતની અને નિષ્ઠ કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉભરેલા છે. એવી રીતે છે નહીં કે મારો પુત્ર હોય ને એને મૂકી દઉં. પુત્ર મોની અંદર જે દેશની વિરુદ્ધનું, જે દેશ હિતની, જે વિરુદ્ધની જે વાતચીત, જે રાજકારણ આપ્યું છે જે કોંગ્રેસે, એનું એ રાજેશભાઈ આપે.
એ બતાવે મને એના રાષ્ટ્રીય પ્રમુખમાં કેટલી આવડત છે, એ પુત્રમોથી આ વસ્તુ બનેલી છે, એને તમે પરિવારવાદ કહી શકો. નહીં કે તમે રાજનાથ સિંહના છોકરાનું ઉદાહરણ આપો. જય શાહની વાતચીત એ દીપકભાઈ, કરે અમારે છે, તમને બતાવવાની BCCI જરૂર નથી. નથી એક કે મિનિટ અમારા રાજેશભાઈ, રાષ્ટ્રીય રાજેશભાઈ, એમને પ્રમુખ બોલી દેવા દો. કેટલું એક દમ મિનિટ છે. રાજેશભાઈ, રાજેશભાઈ, હું તમને તમે સમય આપું નક્કી છું. કરશો, તમે નક્કી કરશો. રાજેશભાઈ, હું તમને સમય આપું છું. એક મિનિટ, એક મિનિટ રાજેશભાઈ, 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 હું તમને સમય આપું છું. એક મિનિટ, એમને બોલી દેવા દો. જી જી દીપકભાઈ, continue. યજ્ઞભાઈ, એ ડિબેટનો મેઇન સબ્જેક્ટ જાણે, પછી એ જવાબ આપે. પરિવારવાદ કોને કહેવાય એની ડેફિનેશન રાજેશભાઈ જાણે, કારણ કે પોતે બોલી શકતા નથી, કારણ કે ઉપર ક્યાં પરિવારવાદ છે. મેં એટલા માટે જ પહેલા વાતચીત કરી. ટોચની નેતાગીરી તમે સમજો, મારે ઉદાહરણ આપવાની જરૂર નથી. દિલીપભાઈ જાણે છે, આપ જાણો છો મેં કઈ રીતે વાતચીત કરી એમની. પુત્રમોની અંદર આ દેશને ખાડામાં નાખી દીધો છે આખો, ત્યારે એને તમે પરિવારવાદ કહી શકો. નહીં કે તમારે ખોટે ખોટા ઉદાહરણો આપીને વાતચીત કરવાની હોય. જય શાહ અત્યારે BCCI ના સેક્રેટરી છે, કયા રાજકારણની અંદર છે, કઈ ટિકિટ લઈને લડ્યા છે, ઉદાહરણ આપે મને. CR પાટીલ સાહેબનો કયો છોકરો છે એ મને આપે. રૂપાણી સાહેબનું કોણ છે પરિવારમાં એ મને આપે. નરેન્દ્રભાઈનું કોણ છે આની અંદર રાજકારણમાં, આપે મને જવાબ. Okay, okay, એટલા માટે okay, કહું છું, okay, પરિવારવાદ કોને કહેવાય રાજેશભાઈને ખબર નથી, કારણ કે અને ખબર છે તો એ બોલી શકતા નથી, એને આપણે કહી શકીએ. ઓકે દીપકભાઈ, ઓકે ઓકે. દિલીપભાઈ, એક બાજુ જ્યારે એક મિનિટ રાજેશભાઈ, એક મિનિટ રાજેશભાઈ. દિલીપભાઈ, એક બાજુ જ્યારે આપણે પરિવારવાદની જે રીતે વાત કરી રહ્યા છે ને, તેમાં પણ અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય, બંનેમાં અત્યારે હાલ પરિવારવાદ તો જોવા મળ્યો છે. અને તેની સાથે કહી શકાય કે જે 2019માં જે વંશવાદની જે અત્યારે નીતિ જે અપનાવી હતી ક્યાંક રાજકારણમાં, તે અત્યારે હાલ આ વખતે ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ રિપીટ થાય તેવું લાગી રહ્યું છે. વખતે થાય છે એટલે આ વખતે પણ મોટે ભાગે થોડા ઘણા સગાઓને ટિકિટ મળશે, બધા પક્ષમાં મળશે. એટલે એમાં એકાદ બે કોણે વધારે આપી કે ઓછી આપી એ જ ગણતરી કરે. પણ મને લાગે છે કમસે કમ એક ભેદ કરવાની જરૂર છે. આપણે દિલીપભાઈ, સાથે એક પ્રશ્ન કે આ વંશવાદ યોગ્ય કે અયોગ્ય, એનાથી ફાયદો થાય કે નુકસાન થાય પક્ષને? ના, એ બી કહી દઉં છું, પણ બે વસ્તુ છે. એક વારસો મેં કહ્યું એટલામાં ડોક્ટરનો દીકરો ડોક્ટર થાય કે એડવોકેટનો દીકરો એડવોકેટ થાય, એ રીતે રાજકારણનો દીકરો રાજકારણી બને તો એનાથી ફાયદો કે નુકસાન એ આપણે થોડું એટલા માટે અલગ વિચારવું પડે. મેં કહ્યું પ્રમાણે કે એ કોઈ હોદ્દા પર આવે, કોઈ સરકાર પ્રધાન બને કે મુખ્યપ્રધાન બને, મુખ્યપ્રધાનની વાત જાવ, પ્રધાન બને તો બહુ મોટા વ્યાપક આખા રાજ્યની એની અસર થતી હોય છે. જ્યારે તમે ડોક્ટર કે એડવોકેટ અથવા કોઈ પણ પ્રોફેશનમાં વારસદાર બનેલો દીકરો હોય, એની પાસે તમારે જવું કે ન જવું એ તમારી ચોઈસ હોય છે. જ્યારે પેલામાં નથી ચોઈસ, એટલો ફરક છે. પણ એમાં મેં કહ્યું પ્રમાણે નીચેથી વિચારવું પડશે, મતદારો વિચારવું પડશે. એ ચૂંટણી તો લડવાની છે, ન પસંદ હોય મતદારોએ તો મતદારોએ ન જીતાડવો જોઈએ. પણ એવું નહીં થાય, કારણ કે જે જીતાડવાના, જે મત આપવાના છે એ બધા લોકો પરિવારવાદમાં માને જ છે, બધા પોતાના દીકરાને વારસો આપવા માને જ છે. એટલે આમાં દંભ જેવું થાય. મતદારો કે તમારે નહીં રાખવાનો વંશવાદ, અને મેં મતદારો તરીકે મારો દીકરો તો મારી ગાદીએ બેસશે, એટલે થોડુંક દંભ જેવું છે. એક નવ પણ મને એક ભેદ એ કરવાની જરૂર છે કે પિતા હોય એની જગ્યાએ પુત્રી અથવા એની જગ્યાએ પુત્ર છે એ એની જગ્યાએ આ ટિકિટ લઈને આવે તો કદાચ ચાલીએ. પણ એક જ પરિવારમાંથી બે કે ત્રણ જણા એક સાથે હોય, કોઈ એક ધારાસભ્ય હોય, કોઈ એક કોર્પોરેટ પદ ઉપર હોય અને કોઈ જિલ્લા પંચાયતમાં હોય, એ થોડું વધારે પડતું છે. કમસે કમ એ મર્યાદા આપણે મૂકવાની જરૂર છે. રાજકીય પક્ષો પોતે એ મર્યાદા ન મૂકે તો મને લાગે છે એના માટે કાયદો કરવો પડે કે એક પરિવારમાંથી એક જ કોઈ સરકારી અથવા ચૂંટાયેલા હોદ્દા પર કમસે કમ એટલું કરવાની જરૂર છે. કારણ કે વારસો આપતો આપણે અટકાવી નહીં શકીએ જ્યાં સુધી સમાજમાં પોતે પુત્ર છે પિતાના કરતા અલગ પ્રોફેશન અપનાવવાની જે તંદુરસ્ત પ્રણાલી નહીં આવે ત્યાં સુધી આપણે દીકરાને આપણો વારસો આપવા માંગીએ અને રાજકારણી ના પાડીએ એ બહુ ચાલે એવું નથી. પણ કમસે કમ કેટલાક પક્ષોમાં, સંગઠનમાં એક હોદ્દો અને એક વ્યક્તિ એક હોદ્દાની વાત ચાલે છે, એમાં ક્યારેક અપવાદ પણ થાય છે. પણ કમસે કમ એક આ બાબતમાં આપણે કરવું પડે કે તમે પિતા હોય તો એની જગ્યાએ કોઈ એકને ટિકિટ મળે, પણ પછી પિતાને ન મળે. એટલે એક કુટુંબમાં એકથી વધારે હોદ્દા ન મળે એટલું કમસે કમ એટલું આપણે કરવાની જરૂર છે. ચોક્કસ. એક બાજુ જ્યારે દીપકભાઈ સવાલ થતો હોય છે કે જ્યારે એકથી વધુ અત્યારે તો ટિકિટ ના આપવી જોઈએ, અને તેની સાથે જ્યારે ભાજપની વાત કરીએ તો ભાજપમાં અત્યારે પિતા પુત્રની તો વાત નહીં, અત્યારે તો પત્ની અને તેની જ રીતે તેમના પરિવારજનોને પણ અત્યારે જે રીતે ટિકિટ માંગી છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તે કેટલું યોગ્ય? કારણ કે જ્યારે તમે એમ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓની સાથે આગળ વધતી એક વિચારધારા સાથે કામ કરતી છે,
તો આ પ્રમાણે જે એક જ પરિવારમાંથી 3 થી 4 જે પરિવારોએ જે કહી શકાય કે પરિવારના લોકોએ જે ટિકિટ માંગી હોય તે કેટલું યોગ્ય? યજ્ઞભાઈ, તમે જે વાતચીત કરી હું એની સાથે એગ્રી થઉં છું. મેં એ જ વાતચીત કરી કે પરિવારવાદમાં ભારતીય જનતા પાર્ટી પડી નથી કે પડવાની પણ નથી. સવાલ એક વસ્તુનો છે, એમણે ટિકિટ અત્યારે ડિમાન્ડ કરી છે, માગી છે. પાર્લામેન્ટરી બોર્ડ આ બધા આસ્પેક્ટથી જોતી હોય છે. સવાલ એટલો છે, હું તમને કહું, પરંતુ અમારે ત્યાં કેમ આ વસ્તુ બની છે આ વખતેનું કારણ એક વસ્તુ કહું. જયારે અમે લોકો પ્રેસ પ્રમુખ ત્યારે એક નહીં દરેક ઘરની અંદર અમારો કાર્યકર્તા આવી ગયો છે. અત્યારે તમે જોવા જાવ ઘર ઘર ઉપર છે આખી અત્યારે કાર્યકર્તાઓ. એટલા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તમે દરેકના ઘર સુધી પહોંચી ગઈ છે. દરેક એમાં માનનારો જ માનતો થઈ ગયો છે. પરંતુ મારે એટલું વસ્તુ છે, તમે જે દિલીપભાઈને જે સવાલ પૂછ્યો એની વસ્તુ છે કે પરિવારવાદથી કેટલું નુકસાન થાય છે. એ મેં પહેલા જ તમને કીધું કે જ્યારે ટોચની નેતાગીરી હોય એ પરિવારવાદમાં જો માનતી હોય, એ પરિવાર એનું સંગઠન જો પરિવારવાદમાં માનતું હોય, ત્યારે દેશને ઘણું નુકસાન થતું હોય છે. જેનું આપણે જીવતું જાગતું આપણે ઉદાહરણ આપણે જોયેલું છે 70 વર્ષથી કે પુત્રમોની અંદર આ દેશને કયા ખાડાની કયા દિશામાં લઈ ગયા છે. આપણે સમજો કે તમે કમસે કમ એક કાર્યકર્તાનો બેઝ તો તમે જુઓ. હું તો એટલું કહીશ કે રાજેશભાઈએ જે પરસેવો કોંગ્રેસ રેડિયો છે કે રેડિયો તો નથી રેડિયો, મને જવાબ આપે, નથી આપ્યો. માત્ર એક જી ઓકે દીપકભાઈ, એક બાજુ જ્યારે જે રીતે સવાલ ઘણા બધા થતા હોય છે પરિવારવાદને લઈને, અને તેની સાથે જી રાજેશભાઈ, હવે તમે શું કહેવા માંગશો? દીપકભાઈ ક્યારના બેઠા બેઠા કોંગ્રેસ ઉપર જ આક્ષેપો કરે છે કે દેશને નુકસાન થયું. રાહુલ ગાંધી અથવા તો કોંગ્રેસ પક્ષના 70 વર્ષની શાસનની અંદર દેશને કયું નુકસાન થયું? જે લોકોની આવડત હતી, જે લોકો દેશ માટે કંઈક કરવા માંગતા હતા, એ લોકો દેશના રાજકારણની અંદર આવ્યા. એ અવારનવાર કહે છે કે રાષ્ટ્રીય રાજકારણની અંદર રાષ્ટ્રીય નેતૃત્વ પરિવારવાદ, તમારામાં રાષ્ટ્રીય નેતૃત્વ પરિવારવાદની અંદર નથી માનતું. રાજનાથસિંહ રાષ્ટ્રીય નેતૃત્વમાં નથી, કંઈ ડાયરેક્ટલી કહેવા માંગે છે. અને ત્યાં આગળ માત્ર એક જ રાષ્ટ્રીય નેતા છે, એ મોદીજી છે. બીજો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય નેતા નથી, બાકી બધા ભજન મંડળી વાળા છે. તો અવારનવાર એકની એક વાત ઉપર ટકી રહેવું, એકની એક ચર્ચા કરવી, એ કહેને કે હું માનું છું પોતાનું રાષ્ટ્રવાદ નહીં દેખાય. પોતે એમ કીધું કે બીજેપી રૂપાણીના ત્યાં કોઈ નથી, તો સાથે વસુંધરા રાયની કોણ વાત કરશે? એ એમ કે છે કે અમારા જાયસા કયા રાજકારણમાં છે? એ તો બીસીસીઆઈ ની રોક લગાવી દીધી કે ભાઈ બીસીસીઆઈ ની અંદર એક પોલિટિશિયન હોવો ના જોઈએ. નહીં તો જયસાને સાંસદે બનાવો તો ત્યાં બીસીસીઆઈ ની અંદર પણ મૂકે. જયસા કયા ક્રિકેટ રમતા હતા ભાઈ? કઈ જગ્યાએ હતા તો તમને બીસીસીઆઈ ની અંદર કેવી રીતે પહોંચ્યા? દેશ આખો જાણે છે. દીપકભાઈ અવારનવાર આ કોંગ્રેસ ઉપર આંગળીઓ ઉઠાવવાનું બંધ કરી તમે જે પરિવારવાદની અંદર સફળાઈ ગયા છો ને, તમે એની વાત કરો. ટિકિટ માંગવાની વાત કરી, ટિકિટ માંગો. દીપકભાઈ પહેલા એમને બોલી દેવા દો, હું તમને સમય આપું છું. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓની દુવિધા આ છે યજ્ઞેશભાઈ કે સાચી વાત સાંભળી નથી શકતા અને ટીવી પર આવીને નકલી જૂઠી વાતો કરવી છે. સાચી વાત સાંભળવાની તાકાત હોત તો આજે એમના રાષ્ટ્રીય નેતાગીરીમાંથી રાજનાથસિંહને અલગ ના કરત, વસુંધરા રાજેને અલગ ના કરત, એની સાથે જોડાયેલા અનેક નેતાઓને અલગ ના કરત. એ બધાના જ ઘરમાં પરિવારવાદ છે. તમે રાષ્ટ્રીય નેતાગીરી છોડો, હું રાજ્યની નેતાગીરીની વાત કરીશ. રાજ્યની નેતાગીરીની અંદર અશોક ભટ્ટ થી લઈને ભૂષણ ભટ્ટ અને ભૂષણ ભટ્ટ થી એમના પુત્ર, આ રાજ્યની વાત છે. આ રાજ્યમાં શું તમને અમદાવાદની તમે આટલા વર્ષોથી મહેનત કરો છો, હું તમારા પર સેવાની વાત કરું છું, તો તમને ક્યારે ચૂંટણીની ટિકિટ આપી, તમને ક્યારે રાષ્ટ્રીય રાજકારણમાં લઈ ગયા? એટલે પરિવારવાદ તો તમારા અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીની અંદર વર્ષોથી હતો. ફરક આટલો હતો કે એક નીચા સ્તરની રાજનીતિ ક્યારે કોંગ્રેસ પાર્ટી ના કરે, ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં એટલા નીચા સ્તરે જઈને વાત ભારતીય જનતા પાર્ટી. ઓકે રાજેશભાઈ, જે દીપકભાઈ છેલ્લે શું કહેશો ટૂંકમાં? હું તો એટલું જ કહું છું કે જે પરિવારવાદ, જે ટોચ નેતાગીરી જે પરિવારવાદમાં જે માની રહી છે એ ન માનવી જોઈએ. દેશને ઘણું નુકસાન થાય છે, જેનું આપણે ઉદાહરણ જોયું પણ છે. કારણ કે એ પોતાના મોહની અંદર
જે આપણે જે કામ જે દેશ હિતના જે કર્તવ્યના જે કામ કરવાના હોય છે એ પાછળ રહી જાય છે, કારણ કે એક લાગણી સાથે સંકળાયેલા હોય છે. માટે આ પરિવારવાદથી દૂર રહેવું જોઈએ. એમાં ટોચની નેતાગીરીએ તો ખાસ કરવું જોઈએ, એની અંદરથી બહાર નીકળવું જોઈએ, એમાં હું પણ પોતે માનું છું. એક બાજુ જ્યારે રાજકારણની વાત કરતા છે અને રાજકારણમાં ક્યાંક અત્યારે હાલ તો પરિવારવાદ જે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપમાં અત્યારે હાલ તો જે પરિવારવાદ તો અત્યારે જણાઈ રહ્યો છે અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે હવે કોની ટિકિટ મળશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને. તેની સાથે દીપકભાઈ, દિલીપભાઈ અને રાજેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના ટુ ધ પોઈન્ટમાં બસ રજા આપશો. નમસ્કાર.